નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના આમોદના ખોબલા જેવા કોબલા ગામે અજીબો ગરીબ ઘટના. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી મુકાવવા 38 લોકો ભયના ઓથાર હેઠળ દોડ્યા. હડકાયેલા શ્વાનના ભેંસને કરડવાથી મોત થતા એ દુધાળા પશુનું દૂધ પીનાર ગામ લોકોમાં દહેશત. પશુપાલક પરિવારે પણ હડકવાથી બચવા મુકાવી રસી. ભાડભૂત બેરેજમાં વળતર મુદ્દે 4 વર્ષથી ચાલતા આંદોલનનો અંત. સંમતિ માટે ખેડૂતો સંમત. અંકલેશ્વરના 6 ગામના અસરગ્રસ્તોએ રાજ્ય સરકારનો માન્યો આભાર. સરકારે જાહેર કરેલા અકલ્પનીય સંમતિ એવોર્ડ લેવાનું સોમવારથી શરૂ. અંકલેશ્વર જીઆઈડીસીમાં 35 દિવસના પાણી કાપથી ઉદ્યોગો અને રહીશો મુશ્કેલીમાં. ટેન્કરોનો લેવો પડશે સહારો. ઉકઈ જમણા કાંઠા નહેરના સમારકામને લઈ પાણી નહીં મળતા ઉદ્યોગો પર આફત. પાણી કાપ વચ્ચે પ્રોડક્શન ઘટશે અને પાણી ખર્ચ વધશે. આમોદ તાલુકાના ખોબલા જેવા કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતા સમગ્ર ગામમાં ભય સાથે હડકવાને લઈ હડકંપ મચી ગયો હતો. આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની ભેંસને હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતા લાંબા ગાળા પછી ભેંસને હડકવા ઉપડ્યો હતો. ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત ભેંસ વેતરમાં આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો. ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી. ત્યારે બાદ ભેંસનું 3 દિવસ બાદ મોત થયું હતું. તેમજ પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલ સ્થાનિક ગ્રાહકોમાં હડકવાને લઈને ભય ફેલાયો હતો. ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવીને હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી. ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાધેલા લોકોને પણ જાણ કરાઈ હતી. તેમના ગ્રાહકો હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધું હોવાની વાતે હડકવાના ભયથી હચમચી ઉઠ્યા હતા અને તબીબની સલાહ મુજબ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 38 ગ્રામ લોકોએ વેક્સિન મુકાવવા દોટ લગાવી હતી. રાજ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ. કયું ગામ? કોબલા. હા, શું થયું હતું? ભેંસને લક્ષણો હતા હડકવાના, એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા. ડૉક્ટર કે આવે એને હડકવા જ છે એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે. અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના, એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે. જી, કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે? ફળિયામાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે. मैं डॉक्टर मांझी, मेडिकल ऑफिसर CHC आमोद पर से। आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया। यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है, वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया। उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई, लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था। तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV। एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट 32 वैक्सीन लेने के लिए 32 पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं। ભરૂચ ભાડભૂત બેરેજ યોજના સામે વળતર મુદ્દે 4 વર્ષથી આંદોલન ચલાવી રહેલા અંકલેશ્વરના 6 ગામના ખેડૂતો સંમતિ એવોર્ડ લેવા થયા સંમત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજના હવે ફાસ્ટ મોડમાં ઝડપી પૂર્ણ થાય તેવા આસાર નજર આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે દેવ દિવાળીએ 6 ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે અકલ્પનીય સંમતિ એવોર્ડ જાહેર કર્યા હતા. દેવ દિવાળીએ જમીન સંપાદનના વળતરની ભેટ રાજ્ય સરકારે આપી હતી. ભાડભૂત બેરેજ યોજનામાં ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ 4 વર્ષથી આંદોલન છેડી રહેલા ખેડૂતોએ ધંતુરિયા ગામે બેઠક યોજી હતી, જેમાં આશરે 450 જેટલા ખેડૂતો ભેગા થયા હતા. વિધવા માતાઓ તથા બહેનો પણ હાજર રહી હતી અને એમના પ્રશ્નોના ખેડૂત સમન્વય સમિતિ દ્વારા નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ લેવા માટે તેઓને સમજાવ્યા હતા. અંતે સોમવારથી ભરૂચ કલેક્ટર કચેરી જઈ વળતર મુદ્દે સંમતિ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખ વસાવા, મારુતિસિંહ અટોદરિયાનો વળતર અપાવવા બદલ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પાર્થ જયસ્વાલનો પણ ખેડૂતોને સાંભળીને પ્રશ્નોના ઝડપી નિકાલ કરી યોગ્ય એવોર્ડ કરવા બદલ હિરેન ભટ્ટ, નિપુલ પટેલ સહિતના આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. આજરોજ અમે કલેક્ટર ઓફિસ પર સંમતિ માટે આવેલ છે. એક દિવસ અગાઉ અમારા ત્યાં ધંતુરિયા મુકામે ખેડૂતો સમન્વય સમિતિની એક બેઠક મળી હતી અને એમાં જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતો અને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા
અને એનું નિરાકરણ લાવી અને સંમતિ માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ જે કંઈક અમને ભાવ આપવામાં આવેલા છે એ ભાવો માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ખાસ કરીને અમારા લોકલાડીલા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, મારુતિસિંહ અટોડરિયા તેમજ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ નો આભાર માનીએ છીએ. સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે. તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભરભૂત બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ. ખાસ કરીને આજથી અમે આ સંમતિ માટે દરેક ખેડૂતો વારાવારા ફરતી જેમ ગામની અમને કહેવામાં આવશે એ તો આવશે. ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા 90 દિવસના બદલે 35 દિવસનો પાણી કાપ પણ અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગો અને રહીશોને આકરો પડશે. તાજેતરમાં ખેડૂતોના હિતમાં ઉકાઈ નહેર વિભાગ દ્વારા 90 દિવસ માટે નહેર બંધના સ્થાને 35 દિવસનો નિર્ણય લેવાયો હતો. ખેડૂતો માટે આ નિર્ણય તો રાહતરૂપ સાબિત થશે, પણ ઉદ્યોગો અને જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના રહીશો માટે ભર શિયાળે પાણીની પોકારો પડાવશે. અંકલેશ્વરના ઉદ્યોગો માટે 35 દિવસના પાણી કાપને લઈને ટેન્કરોનો સહારો લેવો પડશે, જેના કારણે પાણી અને ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શનમાં ઘટાડાનો સામનો કરવો પડશે. હમણાં જે અંકલેશ્વર એસોસિએશન દ્વારા જે કાર્યરત છીએ પાણીની તંગી બાબતે, તો આવનાર સમયમાં જે 35 દિવસના પાણીના કાપમાં ઇન્ડસ્ટ્રીઝ પણ પોતાના સ્ટોરેજ વ્યવસ્થિત કરશે અને રિસાયકલના માધ્યમથી ઘણા ઉદ્યોગો તો પાણી 5R નિયમ પ્રમાણે રિસાયકલ પણ કરતા હોય છે. થોડી વધારાની તંગી રેસિડન્ટ એરિયામાં પડે, પરંતુ ઝઘડિયાના સપોર્ટથી ઝઘડિયા એસોસિએશન સાથે પણ વાત થઈ છે. આ 35 દિવસના ગાળામાં આપને સારી એવી ક્વોન્ટિટી ઝઘડિયાની રૂંઢવાળી પાઇપલાઇનમાંથી મળશે અને મહદઅંશે આપણે ઉદ્યોગોને ઓછી મુશ્કેલી પડે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ અને આમાં આપણે ચોક્કસ સફળ થઈશું. તો ઝઘડિયાની રૂંઢ લાઈન કેટલાક અંશે મદદરૂપ થશે. ઉદ્યોગો સાથે રેસિડેન્શિયલ વિસ્તારના રહીશો પણ પાણી વિના તકલીફમાં મુકાશે. રિઝર્વ સ્ટોરેજ રિસાયકલ કરતા ઉદ્યોગોને ઓછી મુસીબતમાંથી ગુજરવું પડશે નો મત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. ઉકાઈ જમણાકાંઠાનો જે નહેરનો સપ્લાય છે ઇન્ડસ્ટ્રીઝ માટે અને રેસિડન્ટ માટે અંકલેશ્વરમાં, એ 26 ડિસેમ્બરથી 35 દિવસ માટે બંધ રહેવાનો છે. પછીના 3 તબક્કામાં 8, 6 અને 10 એમ કરીને 4 વખત બંધ રહેવાનું છે. હું આપણા મંત્રીશ્રીનો આભાર માનું છું કે 90 દિવસની જગ્યાએ આપણને 35 દિવસ કરી આપ્યા, એટલે ઉદ્યોગોને પ્રમાણમાં મુશ્કેલી ઓછી પડશે. પણ 35 દિવસના કાપમાં અમારે રેસિડન્ટનો એરિયા બહુ જ મોટો છે, 3 એસ્ટેટના લોકો અહીંયા રહે છે, એટલે એમનો સપ્લાયનું અમારે પ્રાયોરિટી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝમાં કાપ આપવામાં આવશે. એ એસોસિએશન દ્વારા પણ આપણને મીડિયામાં જણાવવામાં આવેલું છે. અને એ વખતે જે દર વર્ષે ટેન્કરથી જે ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય થાય છે એ સપ્લાય ઇન્ડસ્ટ્રી લઈ એનું પ્રોડક્શન પૂરું કરશે. હવે આ 50-55 રૂપિયા કેએલ પડતું હોય ને પેલું 200 થી 300 રૂપિયા કેએલ પડતું હોય પાણી, એટલે એ સ્વાભાવિક છે કે કોસ્ટ થોડી પ્રોડક્શનની ઊંચી આવશે. પણ હવે સમય સંજોગોના આધારે બધા સહકાર આપે છે વર્ષોથી અને આપતા રહેશે. સાથે સાથે ઉદ્યોગોનું પ્રતિનિધિ એટલે કે એસોસિએશન નોટિફાઈડ અને જીએડસી સાથે તે નર્મદાનો સેકન્ડ સોર્સ ઓલરેડી સ્ટડી થઈ ગયેલો છે. મારી વિનંતી છે કે બધા પાછા ચર્ચાઓ કરીને એ નર્મદાનો ભાડભૂત બેરેજ પૂરો થાય પહેલો આપણી લાઈન 24 કલાકના સોર્સની જે આયોજન કરેલ છે એ પૂર્ણ થાય એ માટે બધાએ સાથે રહીને પ્રયત્ન કરવા જોઈએ. અંકલેશ્વર નજીકના હથુરાણ ગામ પાસે આવેલી મહુવેજ કેનાલમાં નાહવા ઉતરેલા કામદારોમાંથી એક વ્યક્તિ પાણીમાં ડૂબી જવાથી લાપતા થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 2 થી 3 કામદારો કેનાલમાં નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન એક વ્યક્તિ અચાનક પાણીના પ્રવાહમાં વહી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર બ્રિગેડ તેમજ સુરત એસએમસી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ સુધી લાપતા વ્યક્તિની ઓળખ અને મૂળ નિવાસસ્થાનની વિગતો મળી શકી નથી. ફાયર ટીમો દ્વારા શોધખોળનું કામ ચાલુ છે અને ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. રવિવાર તારીખ 16મી નવેમ્બરે ભરૂચની વાત્સલ્ય મેટર્નિટી હોસ્પિટલ ખાતે નિસંતાન દંપતીઓ માટે ફ્રી કન્સલ્ટેશન કેમ્પ યોજાશે. રવિવાર તારીખ 16મી નવેમ્બરે સવારે 10 થી 12 કલાક દરમિયાન ભરૂચના આરકે કાષ્ઠા સ્થિત વાત્સલ્ય હોસ્પિટલ ખાતે 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિસંતાન દંપતીઓ માટે વિનામૂલ્ય કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિસંતાન દંપતીઓને માહિતી, માર્ગદર્શન, પ્રેરણા અને હૂંફ આપવામાં આવશે.
આ કેમ્પમાં 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ ટીમના નિષ્ણાંત તબીબો સાથે અંગત મુલાકાત પણ કરી શકાશે. આ ઉપરાંત ભરૂચના સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર કેતા વૈષ્ણવ પણ માર્ગદર્શન પૂરું પાડશે. કેમ્પમાં નામ લખાવવા માટે 7043366660 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. અંકલેશ્વર હાઈવે અને રાજપાડીમાં 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા. આમોદના તેલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી દિનેશ પટેલના સહયોગથી વારાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોથા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું. સાંજે શ્રીફળ હોમાયા બાદ માતાજીની સમૂહ આરતી અને મહાપ્રસાદી યોજાઈ હતી. આમોદના તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે ચોથો નવચંડી યજ્ઞ યોજાયો. રાજપારડીના 45 વર્ષીય રામબરન બહેલિયા રવિવારે રાત્રે તેઓની સિંગચણાની લારી લઈ સારસાથી ઘરે આવી રહ્યા હતા. રાજપારડી 4 રસ્તા પાસે પાછળથી આવતી કારે તેમને અડફેટે લઈ લારી સહિત વંગોળી દીધા હતા, જેમાં તેઓને માથાના ભાગે ઈજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પુત્રએ રાજપારડી પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. તો બીજા અકસ્માતમાં અમદાવાદથી સુરત સામાન ભરી ટેમ્પો જઈ રહ્યો હતો. અંકલેશ્વર હાઈવે ઉપર યુપીએલ કંપની પાસે વચ્ચેની લેનમાં બંધ ટ્રકમાં ટેમ્પો પાછળ ઘૂસી ગયો હતો. અકસ્માતમાં કેબિનનો કચ્ચરગાણ વળી ગયો હતો. ક્લીનર હરેશ ડોબરિયાનું દબાઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવર વિનોદ બોરિયાને ગંભીર ઈજા પહોંચી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરિયા તળાવ ખાતે મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ 0.2 નો શુભારંભ કરાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલી રહી છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ 0.2 નું આયોજન કરાયું છે, જેમાં ભરૂચમાં માતરિયા તળાવ ખાતે મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવડી, સામાજિક કાર્યકર દીપા માસી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગના સહમંત્રી વિરેનભાઈ રામજીવાલા, યોગ કોર્ડિનેટર મિનિતાબેન પ્રજાપતિ, સંચાલક પ્રકાશભાઈ પટેલ, યોગ ટ્રેનર હેમાબેન પટેલ, વંદનાબેન પાટીલ તથા મીડિયા કોર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર અને મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિષપાલજી દ્વારા ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત કેમ્પ 2 શરૂ થઈ ગયો છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ મેદસ્વીતા કેમ્પનું આયોજન થયું છે. ભરૂચમાં પણ 3 જગ્યાએ મેદસ્વીતા કેમ્પ શરૂ થયો છે, માતરિયા તળાવ, જીએનએફસી અને વડોદરા ખાતે. તો આ મેદસ્વીતા કેમ્પ એક સક્સેસફુલ રહ્યો, એના રિઝલ્ટ સારા મળ્યા. બધાના 2 થી 8 કિલો જેટલા વેટ ઓછા થયા છે. ભરૂચનો કશ્યપ પટેલ રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ઝળક્યો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્ટેટ લેવલની સોફ્ટ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભરૂચના તબીબ નિલેશ પટેલના પુત્ર કશ્યપ પટેલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. કશ્યપ હવે સોફ્ટ ટેનિસની નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે. વાગરાના ગંધાર ગામે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો. વાગરા તાલુકાના ગંધાર ગામે સમસ્ત આહિર તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરાયો હતો. શ્રી બિલિયાઈ માતાજી તથા શ્રી મુગલાઈ માતાજીના મંદિરથી પોથી યાત્રા કથાકાર વિનોદ ભટ્ટ તથા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ પણ જોડાયા હતા. 7 દિવસ સવારે 9 થી કથા રસપાન, અખંડ હવન, બુધવારે રાસ ગરબા તથા 15મીએ માતાજીનું જાગરણ યોજાશે. તમામ સ્ટેટસ લેવલ કરવામાં રહી એ તમામ મશીન
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના આમોદના ખોબલા જેવા કોબલા ગામે અજીબો ગરીબ ઘટના. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી મુકાવવા 38 લોકો ભયના ઓથાર હેઠળ દોડ્યા. હડકાયેલા શ્વાનના ભેંસને કરડવાથી મોત થતા એ દુધાળા પશુનું દૂધ પીનાર ગામ લોકોમાં દહેશત. પશુપાલક પરિવારે પણ હડકવાથી બચવા મુકાવી રસી. ભાડભૂત બેરેજમાં વળતર મુદ્દે 4 વર્ષથી ચાલતા આંદોલનનો અંત. સંમતિ માટે ખેડૂતો સંમત. અંકલેશ્વરના 6 ગામના અસરગ્રસ્તોએ રાજ્ય સરકારનો માન્યો આભાર. સરકારે જાહેર કરેલા અકલ્પનીય સંમતિ એવોર્ડ લેવાનું સોમવારથી શરૂ. અંકલેશ્વર જીઆઈડીસીમાં 35 દિવસના પાણી કાપથી ઉદ્યોગો અને રહીશો મુશ્કેલીમાં. ટેન્કરોનો લેવો પડશે સહારો. ઉકઈ જમણાકાંઠા નહેરના સમારકામને લઈ પાણી નહીં મળતા ઉદ્યોગો પર આફત. પાણી કાપ વચ્ચે પ્રોડક્શન ઘટશે અને પાણી ખર્ચ વધશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.